છે અત્યારે એ જ તમે જાણવા માંગો છો કે અત્યારે સાયક્લોન બનવાનું છે કે કેમ, અત્યારે અરબી સમુદ્રની અંદર શું થઈ રહ્યું છે, ગુજરાત પર એની શું અસર થવાની છે, વિંડીના માધ્યમથી તમને બતાવવું છે કે વિંડીનું અનુમાન શું કહી રહ્યું છે। અત્યારે તમે જુઓ તો એક ડિપ્રેશન તમને અહીંયા મહારાષ્ટ્રના દરિયા કિનારે મુંબઈની નીચેના ભાગમાં તમને અહીંયા દેખાશે। આ એક ડિપ્રેશન છે જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે અને આ ડીપ ડિપ્રેશન આવનાર 24 કલાકની અંદર સાયક્લોન બની શકે છે। અત્યારે કોઈ જ સાયક્લોન નથી। અત્યારે એક અહીંયા હરિકેન ટ્રેકર ઉપર જો આપણે જઈએ અને જોઈએ કે કોઈ સાયક્લોન કોઈ હરિકેન બતાવે છે કે નહીં, તો અત્યારે સ્પષ્ટ વિંડીમાં કહેવામાં આવે છે કે દેર ઇઝ નો ટ્રોપિકલ સ્ટ્રોમ નોન એઝ અસ, એટલે કે અત્યારે કોઈ પણ ચક્રવાત દુનિયાની અંદર ક્યાંય નથી। એટલે આ હજી ધીમે ધીમે લો પ્રેશર બની રહ્યું છે અને લો પ્રેશર પછી એ બની શકે કે વાવાઝોડું ચક્રવાત બને, પણ ગુજરાતના તટે ન ટકરાય એની જ અત્યારે પ્રાર્થના કરી રહ્યા છીએ। પણ તૈયારીઓ અત્યારે પૂરતી કરવામાં આવી રહી છે અને હોપ ફોર ધ બેસ્ટ એન્ડ પ્રિપેર ફોર ધ વર્સ્ટ, બસ એ જ સિદ્ધાંત ઉપર અત્યારે સરકાર પણ કામ કરી રહી છે। અહીંયા આગળ હળવા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે મહારાષ્ટ્ર અને નીચે ગોવાના દરિયા કિનારાની આસપાસ, કેરળની આસપાસ પણ એની અસર જોવા મળી રહી છે અને નીચે તમે જુઓ તો લાલ ચોળ આખું ચિત્ર તમને દેખાશે અને એની અસર અહીંયા ગુજરાત પર પણ ધીમે ધીમે થતી દેખાઈ રહી છે। આ 25 તારીખ સુધીનું છે જ્યાં ગુજરાતમાં વરસાદની આગાહી તો છે જ, પણ એની સાથે સાથે અહીંયા દક્ષિણમાં એ ડિપ્રેશન ચક્રવાતમાં બનતું દેખાઈ રહ્યું છે, ચક્રવાતમાં ફેરવાતું દેખાઈ રહ્યું છે અને એ પછી એ ગુજરાત તરફ આવવાના બદલે વિંડીનું અનુમાન કંઈક અલગ કહી રહ્યું છે કે મુંબઈને બરાબરનું ધમરોળશે। 26 તારીખે મુંબઈનું આવી બન્યું હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે, કારણ કે લાલ ચોળ ને એમાં સફેદ સ્પોટ એટલે મુંબઈમાં ખાના ખરાબી કરી નાખે એવો વરસાદ 25, 26 અને 27 તારીખે પડી શકે છે અને એની સાથે સાથે આપણા દક્ષિણ ગુજરાતમાં પણ અને દક્ષિણ ગુજરાત પછી 27 તારીખે આખું સૌરાષ્ટ્રનો પણ વારો લે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। અહીંયા ભારે વરસાદની આગાહી ભાવનગરથી શરૂ કરી આ બાજુ છેક રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સુધી દેખાઈ રહી છે। અમરેલીનો પણ કેટલોક ભાગ એમાં આવે છે અને એની સાથે સાથે આખું દક્ષિણ ગુજરાત છેક વડોદરાથી શરૂ કરી અને વલસાડ સુધીનો ભાગ એની અંદર આવરી લે છે અને વલસાડથી નીચેના ભાગમાં, વલસાડની આસપાસના ભાગમાં તો ભારે અતિ ભારે વરસાદ વરસી શકે છે અને આ જ હળવા દબાણના કારણે, આ સંભવિત ચક્રવાતના કારણે જ આવનારા સમયની અંદર દરિયામાં પણ માછીમારોને ન જવાની સૂચના આપવામાં આવી છે। તંત્ર પણ સાબદું છે, પણ ગુજરાત ઉપર અને ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર અને છેક કેરળ સુધી આ ચક્રવાત, સંભવિત ચક્રવાતની